તો આરોપીઓ ચાર જે છે તેની ધરપકડ કરવામાં આવી. શું હતું સમગ્ર મામલો? આરોપીનું શું કહેવું? ગઈકાલના રોજ બપોરના 13:0ની આસપાસ માધુપુરાની પીસીઆરને એક મેસેજ મળે છે ગાડીને કે માધુપુરા માર્કેટ ખાતે મારામારી અને ઝઘડાનો બનાવ બનેલ છે. જે આધારે તાત્કાલિક માધુપુરા માર્કેટ દુકાન નંબર I-28ની આગળ જઈ અને તપાસ કરતા એક ઈસમ બેસુદ હાલતમાં પડેલો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ બાજુ ડિસ્ટાફના માણસોને તેમજ ચોકીના માણસો જઈ અને તપાસ કરતા બંને અલગ અલગ પક્ષો દ્વારા બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં પ્રથમ દ્રષ્ટિએ પૂછપરછ કરનાર આકામના મરણ જનારના ભાઈ સંદીપ નિર્ભય મિશ્રા નાઓને પૂછતા જણાવે છે કે પોતાના ભાઈ મરણ જનાર મિથિલેશ અને તેના સાથે તેના મિત્ર ગોલુ રાજેન્દ્ર જાદવ અને રવિ પ્રહલાદ કોળી નાઓ ઉપરોક્ત જગ્યા ઉપર બેઠા હતા. એ દરમિયાન આકામના આરોપી પોતાની ગાડી લઈ અને પાર્કિંગ મૂકી અને પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી ઝઘડો થતાં સામસામે પ્રથમ ગાળાગાળી થયેલી અને ત્યારબાદ આ કામના આરોપીએ જે ગાડી પડેલી હતી એનું માંથી ટોમી અને એના બમ્પર ઉપર લગાવેલો સળિયો વગેરે લઈ આ કામના મરણ જનારને મરણતોલ માર મારતા એના માથાના અને છાતીના ભાગે ઈજા થતાં સ્થળ ઉપર તાત્કાલિક મરણ ગયેલા. ત્યારબાદ ઉપરોક્ત તમામ આરોપીને સીસીટીવી ફૂટેજ આધારે ઓળખાણ કરાવી તેમજ નજરે જોનાર સાક્ષીઓ મારફતે વેરીફાઈ કરાવી આ કામના તમામ ચારે ચાર આરોપી નામે લાલી પ્રસાદ શિવકુમાર પટેલ રહેવાસી કાળીગામ મૂળ નાલંદા તેમજ આકાશ મિથિલેશ રાઉત, ઇન્દ્રજીત ગૌતમ અને આકાશ શિવકુમાર પટેલ કે જેઓ અંદરોઅંદર ચારેય સગા થાય છે અને મૂળ નાલંદાના છે, હાલ કાળીગામ ખાતે રહે છે અને ડ્રાઇવિંગ અને ક્લીનરનું કામ કરે છે. તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી છે. ના, બંને મૃતક અને આરોપી બાબતે અન્ય કોઈ તકરાર નહોતી. બંને એકબીજા માટે અજાણ હતા. ક્ષણિક ઉશ્કેરટના કારણે પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો. એમાં આ કામના મરણ જનારના મિત્ર ગોલુ સાથે બોલાચાલી ઝઘડો થતાં ગોલુને લાફો મારેલો હોય, જેના કારણે આ બનાવ બનેલ અને ક્ષણિક ઝઘડાના કારણે મારામારી થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ થયેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલ તેઓ મૂળ વતન એનું નાલંદા બિહાર છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ કાળીગામ ખાતે રહે છે. હાલના રેકોર્ડ જોતા તો અન્ય વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના હોય જણાવતું નથી. છતાં તપાસને હજી 24 કલાક થયા હોય, વધુ તપાસ કરતા જો કોઈ જણાય આવશે તો આગળ એ બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે.